નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 18ની અંદર આજે આપણે ટોપિક ભણવાના છે ફરિયાદ કોણ કરી શકે અને ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો। તો આ પાઠની અંદર આપણે ગ્રાહક સુરક્ષા નિવારણ માટેના મુદ્દાઓ જોયા। આજે આપણે આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો છેલ્લો ટોપિક ભણવાના છીએ, પરંતુ એ પહેલાં તમે આ ચેનલમાં નવા હો અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા। તો ફરિયાદ કોણ કરી શકે એના વિશે આપણે ચર્ચા કરીએ તો ગ્રાહક પોતે ફરિયાદ કરી શકે છે, અથવા તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર અથવા કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલ ગ્રાહક મંડળ અથવા તો એક કે તેથી વધુ ગ્રાહકો વતી પ્રતિનિધિ રૂપે કોઈ ગ્રાહક કે જેમાં બધા ગ્રાહકોનું સમાન હિત હોય આવો વ્યક્તિ અથવા તો કોઈ માલ, ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલ નુકસાન સામે ફરિયાદ કરી શકે છે। એટલે કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકે। બીજું, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર ફરિયાદ કરી શકે। કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલો કોઈ પણ ગ્રાહક, એક કે તેથી વધુ ગ્રાહકો વતી બધા ગ્રાહકોને તકલીફ હોય। માની લો કે ઇલેક્ટ્રિસિટી, બરાબર, તો ઇલેક્ટ્રિસિટીની અંદર દરેક નાગરિકને ફરિયાદ છે, પરંતુ દરેક નાગરિક વતી કોઈ પણ એક નાગરિક છે એ પ્રતિનિધિ રૂપે ગ્રાહકની જે કંઈ ફરિયાદો હોય એ સમાન હિત હોય। આ રીતે આખા ગુજરાતના કે આખા ભારતના દરેક લોકોને સમસ્યા હોય તો એમાંનો કોઈ પણ એક વ્યક્તિ એના પ્રતિનિધિ રૂપે ફરિયાદ કરી શકે। અથવા તો કોઈ કંપનીનો માલ, એની ચીજવસ્તુઓ કે એના સેવાના ખરીદવાના બદલામાં કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ નુકસાનની સામે એ ફરિયાદ દાખલ કરી શકે છે। ત્યારબાદ ફરિયાદ ક્યાં થઈ શકે? ઘણી વખત આપણને એટલો ખ્યાલ નથી હોતો, ઘણા નાગરિકોને ખ્યાલ નથી હોતો કે ફરિયાદ ક્યાં કરવી। તો એના માટે ખાસ આ અગત્યનો સવાલ કે અન્યાયનો ભોગ બનનાર ગ્રાહક પોતે અથવા તો તેના કુટુંબનો કોઈ સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, આપણે અગાઉ ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, અગાઉના ટોપિકમાં આ મુદ્દો આપણે ભણી ગયા। તો જિલ્લા ફોરમ એટલે જિલ્લા લેવલે રાજ્ય કમિશન કે રાષ્ટ્રીય કમિશન સમક્ષ કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકે છે। એટલે દરેક ક્ષેત્રની અંદર, દરેક જિલ્લામાં, દરેક રાજ્યમાં અને રાષ્ટ્રીય કક્ષાએ તમે જાઓ તો જિલ્લાની અંદર જિલ્લા ફોરમ, રાજ્યમાં રાજ્ય કમિશન અને દેશ લેવલે રાષ્ટ્રીય કમિશન સમક્ષ એ સ્થાનિક કોઈ પણ પુરવઠાની કચેરીની ફરિયાદ હોય। તોલમાપ, ઘણી વખત અમુક જે દુકાનદારો હોય છે તો એમાં તોલમાપમાં મિસ્ટેક આવતી હોય છે, ઓછું વજન આવતું હોય છે, તો એ ગ્રાહક કચેરીમાં, ગ્રાહક મંડળ, કલેક્ટરની કચેરીમાં ફરિયાદ દાખલ કરી શકે છે। ત્યારબાદ જોવા જઈએ તો ગ્રાહક શી રીતે ફરિયાદ કરી શકે, કેવી રીતે ફરિયાદ કરી શકે? તો કે ફરજિયાત જ્યારે તમે ફરિયાદ કરો છો તો ફરિયાદની અંદર જે અરજદાર હોય એનું નામ, સરનામું અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને ઈમેલથી પણ ફરિયાદ કરી શકાય છે। હવે જે ફરિયાદ કરનાર વ્યક્તિ હોય તો જેની સામે આપણે ફરિયાદ કરવાની છે તો પહેલાં તો અરજદારે, ફરિયાદ કરનાર વ્યક્તિએ પોતાનું આખું નામ, સરનામું અને સંપર્ક નંબર એટલે કે મોબાઈલ નંબર એ સરળ અને સ્પષ્ટ ભાષામાં કાં તો હસ્તલિખિત એટલે કે લખાણ દ્વારા હોવું જોઈએ અથવા તો ટાઈપ કરેલું હોવું જોઈએ, અને એને તમે ઈમેલ દ્વારા પણ ફરિયાદ કરી શકો છો। તમારે ધક્કો ખાવાની જરૂર છે નહીં। જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું કરવું પડે। તમારે સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું કરી અને ત્યારબાદ તમે અદાલતમાં ફરિયાદ કરી શકો છો। ત્યારબાદ ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા। જ્યારે તમે કોઈ પણ કાગળમાં ફરિયાદ કરો છો તો એમાં વ્યવસ્થિતપણે અને સ્પષ્ટ શબ્દોની અંદર
તમારે વિગત લખવી પડે કે તમે કયા કારણોસર ફરિયાદ કરવા માગો છો, બરાબર. તમામ વિગતો લખવી પડશે, તમામ એના પુરાવા જે કાંઈ હોય એ તમે એમાં સામેલ કરી શકો છો, બિડાણ કરી શકો છો. આરોપ અંગે જે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી. ક્યારેક એવું પણ બને કે પુરાવાની અસલ નકલો બીડવી નહીં. અસલ એટલે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યારેય પણ બીડવા જોઈએ નહીં, કેમ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપણે જો એમાં જોડી દઈએ તો આપણી પાસે કોઈ પુરાવો બચે નહીં. ઘણી વખત એ કદાચ તમે જોડાયેલા જે કાગળિયા ઓરિજિનલ જોડી દીધા હોય તો એ અદાલત સુધી પહોંચ્યા જ ન હોય તો બની શકે આવું. એટલા માટે અસલ પુરાવા એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ક્યારેય જોડવા નહીં. એની પ્રમાણિત જે નકલો હોય, ઝેરોક્સ કોપી, એને તમારે જોડવી જોઈએ. અરજી સાથે બિલની કાચી કે પાકી રસીદ બીડવી. જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યા હોય તો તેનું અડધિયું કે ચેકની વિગત દર્શાવી. એટલે કે જે તમારી પાસે રસીદ હોય છે એ રસીદની ઝેરોક્સ કોપી અથવા તો કાચી પાકી જે કાંઈ રસીદો હોય, માલ કે સેવાનું પેમેન્ટ કરવા બાબતમાં જે ચેક તમે દીધો હોય તો ચેક અથવા તો એનું અડધિયું કે ચેકની વિગતો હોય એ દર્શાવવી જોઈએ. અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્પલેટ્સ કે પ્રોસ્પેક્ટની નકલ બીડવી. એટલે કે જે કંપનીએ જે કાંઈ પેમ્પલેટ બહાર પાડેલા હોય અને એમાં જે સેવા ગુણવત્તા જે કાંઈ લખેલું હોય એ ખાસ દર્શાવવું જોઈએ, જેથી કરીને આપણે કહી શકાય કે આ કંપનીએ અમને આ રીતે ગેરંટી વોરંટી કાર્ડ આપેલું હતું અથવા તો જે કંઈ બિલ આપેલા હતા, જાહેરાત ખબર આ રીતે આપેલી હતી, પરંતુ એમાંનું આમાં કશું કંઈ નીકળ્યું નથી. આ રીતે તમારે ત્યાં જે કાંઈ એના કાગળિયાઓ હોય, ડોક્યુમેન્ટ્સ હોય એ સાથે બીડવા આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ગ્રાહક એ કઈ રીતે ફરિયાદ કરી શકે, ક્યાં ફરિયાદ કરી શકે અને કેવી રીતે ફરિયાદ કરી શકે છે એના ચર્ચા આપણે કરી. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ ભણવા માટે ખાસ આ ચેનલની અંદર તમારે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.